પ્રણામ સૌ કોઈને. આપણે ક્લાસ સ્ટાર્ટ કરીએ છીએ મંગલાચરણ દ્વારા. સૌ કોઈ હાથ જોડજો. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જયાણમ, નમો લય સવ્વ સાહૂણમ. એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પઢમમ હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધનમ જ્ઞાનાંજન શલાકયા નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સો આપણો વિષય ચાલુ છે શ્રી ષડશીતિ એટલે કે ચોથો કર્મ ગ્રંથ. પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી દેવેન્દ્ર સુરી સ્વાજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ ચોથા કર્મ ગ્રંથની અંદર આપણે અલગ અલગ એવા વિષયો અને વિષય અલગ અલગ દ્વારોની અંદર વિચારણા કરી રહ્યા છીએ, જેની અંદર આપણે ફર્સ્ટ અને સેકન્ડ ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયો છે અને આપણે થર્ડ ચેપ્ટર એટલે કે ગુણસ્થાનક વિશે 10 દ્વારો એની અંદર વિચારણા કરી રહ્યા હતા, જેમાંથી આપણું સેકન્ડ દ્વાર ગુણસ્થાનક વિશે યોગ એ ચાલુ હતું લાસ્ટ ક્લાસમાં. ત્યાંથી આપણે કન્ટિન્યુ કરીએ. તો અહીંયા આપણે લાસ્ટ ક્લાસમાં 7મા ગુણસ્થાનક સુધી જોઈ લીધું છે અને હવે આગળ 8મો ગુણસ્થાનક જોઈએ, ત્યાંથી કરીને 12મો ગુણસ્થાનક ત્યાં સુધી એટલે ગાથાની અંદર આપણને શું બતાવ્યું હતું? અપૂર્વ પણગેવું મણવઈ ઉરલમ એ રીતે બતાવ્યું હતું. એટલે કે અપૂર્વ પણગે એટલે અપૂર્વકરણ આદિ 5 ગુણસ્થાનક એટલે 8મો 9મો 10મો 3 પછી 11મો અને 12મો ટોટલ 5 ગુણસ્થાનક અપૂર્વકરણથી એટલે 8માથી 12મા સુધી. એના માટે બતાવ્યું મણવઈ ઉરલમ એટલું. એમાં મણ એટલે કે મનોયોગ, પછી વય એટલે કે વચન યોગ. તો મનોયોગના 4 સમજવાના અને વચન યોગ 4 સમજવાના. પછી ઉરલમ એટલે કે ઔદારિક કાયોગ. એ આ ટોટલ 9 યોગ બતાવ્યા છે. એમાં આપણે જો વિચારીએ તો આ કેવા છે જીવો? જે જીવ 8મા ગુણસ્થાનકે પહોંચી શકે, 9મે 10મે 11મે 12મે પહોંચી શકે, બધા કેવાય કમ્પલસરી પર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય એવા જીવો જોઈએ. અને એવા જીવ એમાં કમ્પલસરી એ કેવા હોય? તો મનુષ્ય જ હોય, મનુષ્ય ગતિવાળા જીવ હોય. તો એવા જે જીવ છે સંઘની છે, પર્યાપ્તા છે, એના હિસાબે એમની પાસે મનોયોગ હોવાના અને પ્લસ એ છદ્મસ્થ છે, કેવલી નથી. એટલે હવે એમની પાસે મનોયોગ 4 પોસિબલ રહેશે, વચનયોગ પણ બધા 4 પોસિબલ રહેશે. એના હિસાબે અહીંયા આવી ગયા છે બધા 5 ગુણસ્થાનકે 4 મનોયોગ ને 4 વચનયોગ. પછી ઔદારિક કાયોગ એક કઈ રીતે? તો એમનું ભવધારણીય શરીર જે છે, મનુષ્ય ગતિવાળા જીવ જે અહીંયા રહેલા છે, એમનું ભવધારણીય શરીર છે ઔદારિક શરીર. અને એ કેવા છે? પર્યાપ્તા છે. એટલે કે પર્યાપ્તિઓ પોતાની પૂરી કરી લીધી છે એવા પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય એવા મનુષ્ય છે. એના હિસાબે તેઓનું અહીંયા માત્ર ઔદારિક કાયોગ જ પોસિબલ હશે એમ. પછી બીજું, આ ગુણસ્થાનકો જે છે એ શ્રેણીની અંદર રહેલા હોય છે. ભલે તે ઉપશમ શ્રેણી હોય કે ક્ષપક શ્રેણી હોય, એની અંદર 8મો 9મો 10મો ગુણસ્થાનક હોય છે. 11મો છે તે ઉપશમ શ્રેણીમાં, 12મો ક્ષપક શ્રેણીમાં, એ રીતે હોય. એટલે ઇન શોર્ટ કેવા છે? આ બધા શ્રેણી સંબંધી એવા ગુણસ્થાનકો છે. તો એમાં જે જીવ હોય છે એ આ ગુણસ્થાનક લઈને ભલે અહીંયા મૃત્યુ પામી શકતા હોય ઉપશમ શ્રેણી વાળા જીવ, પણ તોય આ ગુણસ્થાનક લઈને નેક્સ્ટ ભાવની અંદર નહીં જાય. એટલે 8મો 9મો 10મો 11મો એ ગુણસ્થાનક લઈને નેક્સ્ટ ભાવમાં જવાય નહીં. એ જ રીતે 12મું છે એ પણ લઈને કોઈ ઠેકાણે જાય જ નહીં. 12મે એક વખત પહોંચી ગયા એટલે એ કેવા છે? ક્ષપક શ્રેણી વાળા જ છે અને એ આ જ ભાવની અંદર મોક્ષ પામવાના છે એવા છે. એટલે મૃત્યુ નથી પામવાના, પણ નિર્વાણ થશે, એમનું મોક્ષ થશે. પણ ઉપશમ શ્રેણી માટે વિચારીએ તો એ નેક્સ્ટ ભાવની અંદર જઈ શકે છે. ભોક્ષ છે તેમનું જો મૃત્યુ થઈ જાય તો. પણ તો પણ આ 8મો વગેરે ગુણસ્થાનક લઈને નેક્સ્ટ ભાવની અંદર નહીં જાય, ચોથો લઈને જાય. જો આ જ ઠેકાણે મૃત્યુ પામી જાય તો 8મે હોય ને મૃત્યુ પામી ગયા કે 9મે મૃત્યુ પામે વગેરે, તો એના હિસાબે આ જે છે ગુણસ્થાનકો નેક્સ્ટ ભાવમાં લઈ જવાતા નથી. એના હિસાબે ભાવ બદલતા ટાઈમે જો વિગ્રહ ગતિ કરશે તો ત્યાં પણ આ ગુણસ્થાનકો નહીં હોય. એના હિસાબે શું થઈ ગયું કે વિગ્રહ ગતિ રિલેટેડ જે કાર્મણ કાયોગ છે એ અહીંયા પોસિબલ નથી. પછી નેક્સ્ટ ભાવમાં ઉત્પન્ન થતા ટાઈમે ઉત્પત્તિના બીજા સમયથી અપર્યાપ્ત અવસ્થાની અંદર જે હોય મનુષ્યને, તિર્યંચોને, એવા ઔદારિક મિશ્ર કાયક પણ અહીંયા નહીં આવે. અને
વૈક્રય મિશ્રકાયો જો નરક કે દેવની અંદર ઉત્પન્ન થતા હોય તો ત્યાં ઉત્પત્તિના બીજા સમયથી એમને જે હોય એવું પણ વૈક્રય મિશ્રકાયો અહીંયા નહીં હશે. પ્લસ જો આ મનુષ્ય વૈક્રય લબ્ધિ વાળા પણ હોય શ્રેણીમાં તો પણ શ્રેણીની અંદર તેઓ અત્યંત અપ્રમત્ત હોય છે કે ત્યાં તેઓ નેક્સ્ટ એવો ઉત્તર વૈક્રય શરીર એડિશનલ બનાવવા નહીં બેસે. એટલે એના હિસાબે ત્યાં ભલે વૈક્રય લબ્ધિ એમની પાસે હોઈ શકે પણ એનો વપરાશ નહીં કરે, ઉપયોગ નહીં કરે. એટલે ઉત્તર વૈક્રય શરીર બનાવવાનું સ્ટાર્ટ નહીં કરે. એના હિસાબે અહીંયા ઉત્તર વૈક્રય શરીર બનાવતા ટાઈમે જે હોય એવો વૈક્રય મિશ્રકાયક પણ નહીં હોય. અને વૈક્રિય શરીર બનાવ્યા બાદ અહીંયા શ્રેણી માંડે નહીં. એટલે એ બનેલું પડેલું હોય ઉત્તર વૈક્રિય શરીર ત્યારે શ્રેણી નહીં માંડે. એના હિસાબે વૈક્રિય કાયક પણ અહીંયા નહીં હોય. એ જ રીતે આહારક લબ્ધિ તેમની પાસે હોઈ પણ શકે પણ શ્રેણીની અંદર તેઓ આહારક લબ્ધિ ફોરવતા નથી અને જ્યારે આહારક શરીર બનેલું હોય ત્યારે શ્રેણી માંડતા નથી. એના હિસાબે આહારક મિશ્ર કાયક નહીં હોય અને આહારક કાયક પણ નહીં હોય અહીંયા. એ પછી કેવલી સમુદ્ગાતની અંદર જે કાર્મણ કાયક અને ઔદારિક મિશ્ર કાયક પોસિબલ છે એ પણ અહીંયા નહીં હોય. કારણ આ જે છે કેવલી સમુદ્ગાત 13મા ગુણસ્થાનકે હોય પણ અહીંયા છદ્મસ્થ અવસ્થાની અંદર નહીં હોય. એટલે એના હિસાબે આપણે વિચારીએ તો કાયયોગમાંથી કાર્મણ કાયક માઇનસ થઈ ગયો, ઔદારિક મિશ્ર વૈક્રય મિશ્ર કાયક એ પણ માઇનસ થઈ ગયા, વૈક્રય કાયક માઇનસ થઈ ગયો, આહારક મિશ્ર અને આહારક કાયક એ પણ માઇનસ થઈ ગયા. માત્ર એક જ બચ્યું છે ભવધારણીય શરીર રિલેટેડ જે કાયક છે એમના પર્યાપ્ત અવસ્થાની અંદર જે હોય એવું ઔદારિક કાયક એ જ માત્ર એક છે પોસિબલ કાયયોગમાંથી. એમ બાકી તો મનોયોગ વચન યોગ બધા પોસિબલ છે. એટલે આ રીતે 9 યોગ અહીંયા જોયા આપણે. અપૂર્વકરણ આદિ 5 ગુણસ્થાનકે. એમ પછી 13મો ગુણસ્થાનક ગાથાની અંદર શું હતું? 13મા ગુણસ્થાનકના માટે આ રહી ગાથા. એની અંદર કમુરલ દુગંતાઈમ મણવયણ સજોગી અહીંયા સુધી બતાવ્યું છે. સજોગી એટલે કે 13મો ગુણસ્થાનક. એના માટે આ રીતે બતાવ્યું. કાર્મણ કાયક ઔદારિક દ્વિક યોગ એટલે કે ઔદારિક મિશ્ર કાયક અને ઔદારિક કાયયોગ. પછી અંત આઈમાં એટલે છેલ્લો અને પહેલો એવો મનોયોગ અને પહેલો છેલ્લો એવો વચન યોગ એ હોય છે 13મા ગુણસ્થાનકે. તો એ અહીંયા આપણે જોઈએ. ગાથા મુજબ આ રીતે બતાવ્યું છે. પહેલા આ કાર્મણ કાયક, પછી ઔદારિક મિશ્ર કાયક ને ઔદારિક કાયયોગ, પછી પહેલો અને છેલ્લો એવા મનોયોગ અને પહેલો છેલ્લો એવા વચન યોગ. પહેલો છેલ્લો કયો છે? પહેલો છે સત્ય મનોયોગ અને છેલ્લો છે અસત્ય અમૃષા મનોયોગ. એ જ રીતે વચન યોગને માટે પણ આ જ બે સેમ. એમ બધા એડ કરી લઈએ તો મનોયોગના 2 અને વચન યોગના આ જ 2 ટોટલ 4 થઈ ગયા. બંને મન ને વચન યોગ મળીને. કાયયોગને વિશે વિચારીએ તો કાર્મણ ઔદારિક કાયક અને ઔદારિક મિશ્ર કાયક આ રીતે 3 કાયયોગો છે. 4 + 3 7 થઈ ગયા. હવે આ વિચારીએ સત્ય મનોયોગ અને અસત્ય અમૃષા મનોયોગ એ કઈ રીતે હોઈ શકે સહયોગી કેવલી ભગવતને? તો છદ્મસ્તપણું ચાલી ગયું છે, હવે સર્વજ્ઞ છે. મૌન્ય કર્મ સંપૂર્ણપણે ક્ષય થઈ ગયો છે. ઘાતી કર્મ બાકી જે છે જ્ઞાનવાણીય દર્શનાવાણીય અંતરાય કર્મ અને પહેલા તો મૌન્ય નીકળી ગયું. એટલે 4 ઘાતી કર્મો નીકળી ગયા છે. હવે કેવા છે? સર્વજ્ઞ છે. એટલે હવે તેઓ પાસે કોઈ પણ સ્કોપ નથી, કોઈ પણ પ્રયોજન કે કાંઈ નથી. પ્રયોજન તો હોતું નથી પ્લસ હવે સ્કોપે નથી. એટલે હવે સર્વજ્ઞ છે. બધું એમને સત્યપણે જેવું છે એવું ખબર જ છે. ડિરેક્ટલી પ્રત્યક્ષપણે આત્માથી જાણે જ જુએ છે બધું જેવું છે એ જ રીતે. તો હવે તેમની પાસે મનના અને વચનના અસત્ય પછી અસત્ય મિશ્રિત એવા કોઈ પણ યોગ નહીં હોય. એટલે મનોયોગ જે છે અહીંયા પોસિબલ તે પણ તેઓને અસત્ય મનોયોગ અને સત્યાસત્ય મનોયોગ અથવા તો મિશ્ર મનોયોગ જે કહેવાય એ બંને અહીંયા પોસિબલ નહીં રહેશે કારણ સર્વજ્ઞ છે હવે. અને જે અહીંયા 2 મનોયોગ બતાવ્યા પણ છે એ બંને કેવા છે? સત્ય અને અસત્ય અમૃષા એટલે વ્યવહાર. એટલે વ્યવહાર મનોયોગ અને સત્ય મનોયોગ. એમાં પણ આ મનોયોગ કઈ રીતે આવ્યો અહીંયા? તેઓને તો હવે કાંઈ પણ ચિંતન મનન વિચારણા કરવાની જરૂર જ નથી. તો પછી મનોયોગ શા માટે અહીંયા? તો એ માત્ર કોના હિસાબે કોઈ અપેક્ષાએ? તો એવા જે લબ્ધિધારી જીવો હોય. એક્ઝામ્પલ માટે
મનપર્ય જ્ઞાની એવા ગુરુ ભગવંતો અથવા તો અવધિ જ્ઞાની એવા કોઈક દેવતા ત્યાં અનુત્તર કે એવા ટાઈપના દેવો, એવાઓ જ્યારે કોઈ ક્વેશ્ચન પૂછે કેવલી ભગવંતોને, તો તે દેવ હોય કે આ અવધિ જ્ઞાની અથવા તો મનપર્ય જ્ઞાની એવા મહાત્મા એમને કંઈ આન્સર આપવાના હોય, એમના ડાઉટ સોલ્વ કરવા હોય, ત્યારે કેવલી ભગવાન 13મા ગુણસ્થાનક પરથી જે છે તેઓ પોતાના આસપાસ એટલે કે એન્વાયરમેન્ટમાંથી મનોવર્ગણાના પૂતગલોને ગ્રહણ કરીને દ્રવ્ય મન દ્વારા એઓને આન્સર આપતા હોય. એને એ આન્સર જે આપે છે એ અહીંયા મનોયોગ તરીકે ગણ્યું છે. કારણ તેઓ કંઈ મનોવર્ગણાના પૂતગલોને ગ્રહણ કરીને એ આન્સર આપવા માટે માત્ર દ્રવ્ય મનનો વપરાશ કર્યો છે. અને એ જે આન્સર આપશે એ કાં તો સત્ય હશે અથવા તો વ્યવહાર આન્સર એવો કંઈક સ્ટેટમેન્ટ જેવા હશે, અસત્ય અમૃષા જે હોય એવા. પણ અસત્ય નહીં હોય અને ન તો સત્યાસત્ય હોય, એટલે કે કમ્પ્લીટ સ્વચ્છ એવો અસત્ય એ નહીં હોય અને ન તો અસત્યથી મિશ્રિત એવો સત્ય હોય, એ બંને નહીં હોય એમ. એટલે આ કાં તો સત્ય હોય અથવા તો અસત્ય અમૃષા એવો હોય જે આન્સર તેઓ આપે દ્રવ્ય મન દ્વારા તે. એટલે એ બંને મનોયોગ, એ જ રીતે વચન યોગમાં પણ એ બંને જ આવે, સત્ય અથવા તો અસત્ય અમૃષા, આ બંને. હવે એ વચન યોગ ક્યારે હોઈ શકે? તો દેશના આપતા ટાઈમે અથવા તો મૌખિક રીતે કોઈકને કંઈ આન્સર આપતા હોય વર્બલી, ત્યારે વચન યોગ આવા હોય. એ પણ તેઓ કંઈ જૂઠ બોલવાના નથી, એટલે હવે અસત્ય નહીં હશે અને સત્યાસત્ય પણ નહીં હોય. એટલે આ રીતે આ બે જ મનોયોગ અને આ બે જ સેમ વચન યોગ એ હોય ત્યાં પોસિબલ સહયોગી કેવલી 13મા ગુણસ્થાનકે. પછી કાયોગ વિચારીએ તો કાર્મણ કાયોગ અને ઔદારિક મિશ્ર કાયોગ કઈ અપેક્ષાએ? તો માત્ર કેવલી સમુદ્ગાતની અપેક્ષાએ હોય અહીંયા. એ પણ કેવલી સમુદ્ગાતના ટોટલ 8 સમય છે, એનામાંથી સેકન્ડ, 6th અને 7th એટલે બીજો, છઠ્ઠો, સાતમો એ 3 સમય ઔદારિક મિશ્ર કાયોગ હોય અને ત્રીજો, ચોથો, પાંચમા સમય કાર્મણ કાયોગ હોય. બસ એ સિવાય અહીંયા કાર્મણ કાયોગ નહીં હોય અને ઔદારિક મિશ્ર કાયોગ પણ નહીં હોય. માત્ર અહીંયા જે બંને બતાવે છે કાયોગો એ કમ્પલસરી માત્ર કેવલી સમુદ્ગાતની અપેક્ષાએ જ બતાવ્યા છે, એ સમજવાનું. કારણ એના સિવાય ક્યારે હોઈ શકે કાર્મણ કાયોગ ને ઔદારિક મિશ્ર કાયોગ? તો કાર્મણ કાયક ભાવ બદલતા ટાઈમે વિગ્રહ ગતિની અંદર અને ઉત્પત્તિના પહેલા સમયે હોય, પણ એવી અવસ્થા અહીંયા કંઈ આવવાના નથી. 13મો ગુણસ્થાનક લઈને નેક્સ્ટ ભાવમાં જવાતું નથી. એ તો હવે કેવું છે, 13મા ગુણસ્થાનક પછી કમ્પલસરી 14મે આવીને પછી સિદ્ધ થવાના છે, કર્મોથી સંપૂર્ણપણે મુક્ત થવાના છે. એટલે હવે ભાવ બદલીને નેક્સ્ટ ભાવની અંદર કોઈક ઠેકાણે તેઓને ઉત્પન્ન થવાનું છે જ નહીં. એટલે ઉત્પત્તિના પહેલા સમય વાળું કાર્મણ કાયક પણ અહીંયા નહીં આવે, ન તો વિગ્રહ ગતિ વાળું આવે. એ જ રીતે ઔદારિક મિશ્ર કાયક ક્યારે હોય? આના સિવાય વાળું, એટલે કેવલી સમુદ્ગાત સિવાય ઔદારિક મિશ્ર કાયક ક્યારે હોય? તો જ્યારે કોઈક જીવ મનુષ્ય અથવા તો તિર્યંશ ગતિની અંદર ઉત્પન્ન થયો હોય, મનુષ્ય કે તિર્યંશ પણ, તો ત્યાં એને ઉત્પત્તિના બીજા સમયથી અપર્યાપ્ત અવસ્થા જ્યાં સુધી હશે એની, એટલે કે પર્યાપ્તિઓ પોતાની પૂરી નહીં કરે ત્યાર સુધી એને ઔદારિક મિશ્ર કાયક હોય. પણ એવી અવસ્થા અહીંયા નહીં આવશે 13મા ગુણસ્થાનકે એમ. એટલે અહીંયા બંને જે બતાવ્યા કાર્મણ અને ઔદારિક મિશ્ર કાયક એ માત્ર કેવલી સમુદ્ગાત રિલેટેડ સમજવાના. પછી ઔદારિક કાયોગ એમનું ભાવધારણીય શરીર છે ઔદારિક શરીર, એના હિસાબે ઔદારિક કાયોગ અહીંયા હોય. આ રીતે 7 યોગ આપણે સમજ્યા સહયોગી કેવલી 13મા ગુણસ્થાનકે. પછી 14મા ગુણસ્થાનકે ગાથાની અંદર બતાવ્યું ન અજોગી. હા, આ 47th ગાથાનું અહીંયા ન અજોગી એ બતાવ્યું, એટલે કે 14મા ગુણસ્થાનકે યોગ નહીં હોય એ રીતે બતાવ્યું. એ આપણે અહીંયા સમજી શકીએ. અયોગી કેવલી ગુણસ્થાનક, ત્યાં નામ જ કેવું છે, અયોગી છે, એટલે હવે એક પણ કોઈ યોગ છે જ નહીં, 0 યોગ છે. એટલે આ રીતે આપણે જોયું 14 ગુણસ્થાનક છે, એ દરેક ગુણસ્થાનકે રહેલા એવા જીવને વિશે કેટલા યોગ હોઈ શકે છે એમ. આ રીતે આપણો આ દ્વાર કમ્પ્લીટ થયો. ગુણસ્થાનક વિશે યોગ આ દ્વારે કમ્પ્લીટ થયો. હવે નેક્સ્ટ ગુણસ્થાનક વિશે ઉપયોગ આ દ્વાર જોઈએ, એના માટે ગાથાકરણ કરીએ. તો 47th ગાથા સુધી આપણે જોઈ લીધું.
આ બંને ગાથા 46 અને 47 તેની અંદર યોગ બતાવ્યા હતા. હવે 48th ગાથા આપણે ગ્રહણ કરીએ. એની અંદર સ્ટાર્ટ કર્યું છે ઉપયોગ કયા હોય છે, કયા ગુણસ્થાનક તે. હાથ જોડીને ગ્રહણ કરશો. તી અનાણ દુ દંસાઈ મદુકે અજય દેશી નાણ દંસતિગમ તે મીસી મીસા સમણા જયાઈ કેવલદુ અંતદુગે. હવે આ ગાથા છે એની અંદર ગુણસ્થાનક વિશે ઉપયોગ એ દ્વાર સ્ટાર્ટ કર્યું છે. એની અંદર સૌથી પહેલા અહીંયા શું બતાવ્યું? તી અનાણ દુ દંસાઈમ દુગે. એટલે અહીંયા શું બતાવ્યું? મેન ઉપયોગ કયા છે, કેટલા છે? મુખ્યપણે જ્ઞાન ઉપયોગ હોય અને દર્શન ઉપયોગ હોય. એટલે ઉપયોગના મુખ્ય બે પ્રકાર કયા કહી શકીએ? તો જ્ઞાન અને દર્શન, બસ. હવે એની અંદર અહીંયા બતાવે છે જ્ઞાન ઉપયોગ કયા અને દર્શન ઉપયોગ કયા. તો એનામાં સૌથી પહેલા સ્ટાર્ટ કર્યું તી અનાણ. તી એટલે કે 3, અનાણ એટલે અજ્ઞાન. તો 3 અજ્ઞાન ઉપયોગ હોય છે. પ્લસ દુ દંસ, દંસ એટલે કે દર્શન. તો દર્શન ઉપયોગ 2 બતાવ્યા અહીંયા. દુ એટલે 2. ક્યાં કયા ગુણસ્થાનકે? તો આઈમ દુગે. આઈમ એટલે કે પહેલા, દુગે એટલે પહેલા 2 ગુણસ્થાનકે કયા ઉપયોગ? તો 3 અજ્ઞાન ઉપયોગ અને 2 દર્શન ઉપયોગ એ બતાવ્યું. પછી અજય દેશી નાણ દંસતિગમ. અજય એટલે ચોથો ગુણસ્થાનક. પછી દેશી એટલે દેશવીરતી ગુણસ્થાનક. અજય એટલે અવીરતી, અવિરત સમ્યક દૃષ્ટિ ગુણસ્થાનક જે કહીએ તે અહીંયા અજય દ્વારા એ બતાવ્યું છે. દેશી એટલે કે દેશવીરતી ગુણસ્થાનક 5મો. આ હતો ચોથો, આ 5મો. અહીંયા શું બતાવ્યું? નાણ દંસતિગમ. તિગમ છે એ બંને માટે કોમન લેવાનું. નાણ તિગમ, દંસ તિગમ. એટલે ચોથો અને 5મો ગુણસ્થાનક છે ત્યાં 3 જ્ઞાનોપયોગ અને 3 દર્શનોપયોગ. નાણ એટલે જ્ઞાન, દંસ એટલે દર્શન. તો 3 જ્ઞાનોપયોગ, 3 દર્શનોપયોગ એ બતાવ્યા. એમાં 3 જ્ઞાનોપયોગ એટલે કયા સમજવાના? તો મતિ જ્ઞાનોપયોગ, શ્રુત જ્ઞાનોપયોગ અને અવધિ જ્ઞાનોપયોગ એ 3. દંસતિગમ દર્શન 3 બતાવે, કયા સમજવાના? તો ચક્ષુ, અચક્ષુ અને અવધિ દર્શન એ જ રીતે અહીંયા વિચારીએ તો અજ્ઞાન કેટલા છે? તો 3 જ છે. તો એના ઉપરથી આપણે સમજી શકીએ 3 અજ્ઞાન અહીંયા. મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિપજ્ઞાન એ 3 અજ્ઞાન. અને 2 દર્શન અહીંયા જે બતાવ્યા પહેલા બીજા ગુણસ્થાનક એ કયા? તો પહેલા 2 એટલે કે ચક્ષુ અને અચક્ષુ દર્શન એ. પછી અહીંયા તે મીસી મીસા અહીંયા સુધી. તો તે એટલે કે તેજ, જે પ્રીવિયસલી બતાવ્યા તે. તો કયા બતાવ્યા હતા? આ નાણ દંસતિગમ જે બતાવ્યું હતું તે મીસી. મીસી એટલે શું? તો મિશ્ર. મિશ્ર એટલે કોનાથી? સમ્યક અને મિથ્યાથી મિશ્ર. આગળ આપણે જોયું ને સમમિચ્છ, ત્રીજા ગુણસ્થાનકને સમકિત અને મિથ્યાત્વથી મિશ્રિત એ રીતે બતાવતા હતા. તો અહીંયા કેવા બતાવ્યું? જ્ઞાન 3 અને દર્શન 3 જે છે તે જ મિશ્રપણે સમજવાના. એટલે કે જે જ્ઞાન છે અહીંયા 3 જ્ઞાન એ મિશ્ર સમજવાના, એટલે અજ્ઞાનથી મિશ્રિત સમજવાના. ક્યાં? તો મીસા એટલે ત્રીજા ગુણસ્થાનકે. એટલે ઇન શોર્ટ અહીંયા શું બતાવ્યું? ત્રીજા ગુણસ્થાનકે 3 દર્શન સમજવાના પ્લસ 3 અજ્ઞાન સમજવાના એ રીતે અહીંયા બતાવ્યું છે. હવે અહીંયા મીસી જે બતાવ્યું એના ઉપરથી અહીંયા આપણે અજ્ઞાન કેમ કહી દીધું? કારણ અહીંયા જ્ઞાન બતાવ્યા હતા એને અજ્ઞાનથી મિશ્રિત સમજવાના એ અહીંયા બતાવ્યું છે એના હિસાબે. પછી સમણા જયાઈ. સ એટલે સહિત, મણા એટલે શું સમજવાનું? મનપર્ય જ્ઞાન ઉપયોગ. તો મનપર્ય જ્ઞાન ઉપયોગ સહિત સમજવાનું. ક્યાં? તો જયાઈ એટલે કે અહીંયા આપણે આગળ જોયું અજયી એટલે કે હતું અવિરત સમ્યક દૃષ્ટિ, એટલે અવિરતી હતું. આ કેવું સમજવાનું? જયાઈ કહે તો યતિ આદિ અથવા તો યતાદિ એમ. યત એટલે કે સંયત, એટલે કે પ્રમદ સંયત આદિ, છઠ્ઠો આદિ ગુણસ્થાનક છે તેના માટે બતાવ્યું મનપર્ય જ્ઞાન ઉપયોગ સહિત સમજવાનું. કયા ગુણસ્થાનક સુધી? તો 12મા ગુણસ્થાનક સુધી. એટલે કે 6ઠ્ઠો, 7મો, 8મો, 9મો, 10મો, 11મો, 12મો ત્યાં સુધી બધા કેવા છે? મનપર્ય જ્ઞાન સહિત કરવાના. હવે આ સહિત જે કરવાનું કોની અંદર એડ કરવાનું? તો આની અંદર નહીં પણ આ
નાણ દંસતિગમ જે બતાવ્યું હતું ચોથા ને પાંચમા ગુણસ્થાનક માટે 3 જ્ઞાન અને 3 દર્શન ઉપયોગ, એની અંદર મનપર્ય જ્ઞાન ઉપયોગ એડ કરી લેવાનું. તો ટોટલ 7 ઉપયોગ હોય છે 6 થી 12મા ગુણસ્થાનકે. એ રીતે અહીંયા સમજવાનું. પછી કેવલ દુ અંત દુકે. કેવલ દુ એટલે કે કેવલ દ્વિક. કેવલ દ્વિકની અંદર કોણ આવે, કયા ઉપયોગ? તો કેવલ જ્ઞાન ઉપયોગ, કેવલ દર્શન ઉપયોગ. એ બંને હોય છે ક્યાં? તો અંત દુગે. અંત એટલે કે છેલ્લા, દુગે એટલે કે 2 ને વિશે. તો છેલ્લા 2 ગુણસ્થાનક એટલે 13મો 14મો ગુણસ્થાનકે કેવલ દ્વિક હોય, એટલે કે કેવલ જ્ઞાન ઉપયોગ અને કેવલ દર્શન ઉપયોગ. એ બંને ઉપયોગ માત્ર 2 હોય છે. આ રીતે 48મી ગાથાની અંદર 14 ગુણસ્થાનકને વિશે બધું બતાવી દીધું. કયા ગુણસ્થાનકે કયા ઉપયોગ પોસિબલ છે એક ગાથાની અંદર બધું બતાવી દીધું. હવે એ આપણે આપણા ટેબલની અંદર જોઈએ. તો ગુણસ્થાનક વિશે ઉપયોગ, એની અંદર સૌથી પહેલા ગાથાની અંદર તિ અનાણ દુદંશ આઈમ દુગે એ રીતે બતાવ્યું હતું. તો આઈમ દુગે એટલે આ પહેલા 2 ગુણસ્થાનકો, ત્યાં તિ અનાણ અને દુદંશ એટલે કે 3 અજ્ઞાન ઉપયોગ, મતિ અજ્ઞાન ઉપયોગ, શ્રુત અજ્ઞાન ઉપયોગ અને વિભંગ જ્ઞાન ઉપયોગ. આ 3 અજ્ઞાન ઉપયોગ પ્લસ દુદંશ એટલે કે ચક્ષુ દર્શન ઉપયોગ અને અચક્ષુ દર્શન ઉપયોગ. આ ટોટલ 5 ઉપયોગ હોય છે ક્યાં? તો આઈમ દુગે એટલે કે પહેલા 2 ગુણસ્થાનકને વિશે, મિથ્યાત્વ અને સાસદન ત્યાં બંને. એમ હવે એ રીતે એના વિશે વિચારીએ તો શાસ્ત્રકાર ભગવંતો શું કહે છે કે જ્ઞાન ક્યાં હોય? તો ચોથા ગુણસ્થાનકેથી જ્ઞાન હોઈ શકે, પણ એનાથી પહેલા પ્રિવિયસલી અજ્ઞાન હોય, અથવા તો સમ્યક્ત્વ રહિત જીવને વિશે અજ્ઞાન કહ્યું છે. અને મિથ્યાત્વ અને સાસ્વાદન બંને કેવા છે? બંને સમ્યક્ત્વથી રહિત છે. સાસ્વાદન ભલે સમ્યક્ત્વ કહેવાય છે, તો પણ તે કર્મગ્રંથકાર શ્રી ભગવાનના મત મુજબ કેવું છે? મિથ્યાત્વ અભિમુખ જીવ છે, એટલે મિથ્યાત્વે જઈ રહ્યો છે. ભલે હજી મિથ્યાત્વ મૌન્ય કર્મનો ઉદય આવ્યો નથી બીજા ગુણસ્થાનકે, તો પણ અનંતાનુબંધીનો ઉદય થઈ ગયો છે અને એ મિથ્યાત્વ તરફ ખેંચીને લઈ જઈ રહ્યો છે. એટલે એવા મલિનતા ધરાવનાર એવા એ જીવને વિશે એ પછી જ્ઞાન નથી કહેતા, પણ અજ્ઞાન જ કહે છે કર્મગ્રંથકાર શ્રી ભગવાન. એના હિસાબે અહીંયા બીજા ગુણસ્થાનકે પણ અજ્ઞાન જ હશે, જે રીતે પહેલા ગુણસ્થાનકે અજ્ઞાન ગણ્યા છે એ રીતે. હવે અહીંયા વિચારીએ તો મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન એ તો આપણે આગળ જોયેલું છે. જે સંકિત રહિત એવા જીવ હોય એમને વિશે આ બંને અજ્ઞાન તો હોવાના છે. મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન આ બંને કમ્પલસરી હોય. પછી જો એ જીવ સંજ્ઞી પંચેન્દ્રિય જો હોય તો પછી એના વિશે વિભંગ જ્ઞાન પોસિબલ છે. એના હિસાબે વિભંગ જ્ઞાન ઉપયોગ અહીંયા આવી ગયો. અને જે સંજ્ઞી પંચેન્દ્રિય છે એમને પહેલો બીજો ગુણસ્થાનક બંને હોઈ શકે છે. એવો કોઈ પણ ગુણસ્થાનક નથી કે જે સંજ્ઞી પંચેન્દ્રિય જીવને નહીં હોય એમ. અને એના હિસાબે અહીંયા પહેલા કે બીજા ગુણસ્થાનકે સંજ્ઞી પંચેન્દ્રિય જીવ હોઈ શકે છે. એના હિસાબે આ બંને ગુણસ્થાનકે વિભંગ જ્ઞાન ઉપયોગ પોસિબલ છે. એમ પણ આપણે જો વિચારીએ કે જે મિથ્યાત્વી અથવા તો સમ્યક્ત્વ રહિત એવા દેવ કે નારકીઓ હોય તો એમના વિશે એમને ભવ સ્વભાવે તો વિભંગ જ્ઞાન તો હોવાનું છે. તો એમની અપેક્ષાએ પણ અહીંયા આપણે ઇઝીલી સમજી શકીએ એવું છે. પછી દર્શન ઉપયોગ વિશે વિચારીએ તો ચક્ષુ અને અચક્ષુ દર્શન ઉપયોગ. આ પણ કેવું કે જે છદ્મસ્થ જીવ છે એમને કમ્પલસરી અચક્ષુ દર્શન ઉપયોગ હોય છે. પણ કોને હોઈ શકે ચક્ષુ દર્શન? તો જે પર્યાપ્ત ચૌરેન્દ્રિય કે અસંજ્ઞી પંચેન્દ્રિય કે સંજ્ઞી પંચેન્દ્રિય હોય એમને ચક્ષુ દર્શન પોસિબલ છે. હોય જ એવું જરૂરી નથી. એ આપણે જોયું કે બધા છદ્મસ્થ જીવને ચક્ષુ દર્શન હોય જ એ જરૂર નથી, પણ અચક્ષુ દર્શન બધા છદ્મસ્થ જીવોને હોય જ એ કમ્પલસરી છે. એ રીતે આપણે યાદ રાખ્યું હતું પહેલા. તો એના હિસાબે અચક્ષુ દર્શન ઉપયોગ આવ્યું અને ચક્ષુ દર્શન ઉપયોગ કર્મગ્રંથકાર શ્રી ભગવાનના મતના હિસાબે પર્યાપ્ત એવા ચૌરેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિય એમના અપેક્ષાએ ચક્ષુ દર્શન ઉપયોગ આવી ગયો. એ રીતે 5 ઉપયોગ અહીંયા થઈ ગયા. હવે અહીંયા આપણે વિચારીએ તો આ કેવા છે? સમ્યક્ત્વ રહિત છે, એટલે જ્ઞાન ઉપયોગમાંથી એક પણ નહીં હોય, માત્ર અજ્ઞાન ઉપયોગ પોસિબલ હશે. પછી દર્શન ઉપયોગમાંથી અવધિ દર્શન ઉપયોગ અહીંયા પોસિબલ નથી,
કારણ કર્મગ્રંથકારશ્રી ભગવંતનો મત એવું છે કે અવધિ દર્શન માત્ર ચોથેથી 12મી ગુણસ્થાનકે જ હોઈ શકે. એટલે જે જીવને અવધિ જ્ઞાન હોય એને જ અવધિ દર્શન હોઈ શકે, પણ વિભંગ જ્ઞાન હોય તો અવધિ દર્શન હોય એવું મત નથી કર્મગ્રંથકારશ્રી ભગવંતનું. એના હિસાબે અહીંયા અવધિ દર્શન નહીં હોય. અને કેવલ દર્શન તો ક્યાં હોય? તો 13મે 14મે જ હોય માત્ર, અહીંયા નહીં હોય. માત્ર કેવલી ભગવંતો નહીં હોય, એના હિસાબે એ પણ નહીં હોય કેવલ દર્શન ઉપયોગ. આ રીતે માત્ર 5 ઉપયોગ પહેલે બીજે ગુણસ્થાનકે જાણ્યા. પછી ગાથાની અંદર હતું અજય દેશી નાણ દંસતિગમ, એટલે ત્રીજા ગુણસ્થાનક વિશે પછી બતાવે છે. પહેલા આ ગાથા મુજબ જોઈએ તો ચોથો અને 5મો ગુણસ્થાનક અજય એટલે કે અવિરત સમ્યક દૃષ્ટિ એ ગુણસ્થાનક, અને દેશી એટલે કે દેશવીરતી ગુણસ્થાનક 5મું. ત્યાં નાણ દંસતિગમ એટલે કે જ્ઞાનોપયોગ 3, નાણતિગમ અને દંસતિગમ એટલે કે ચક્ષુ અચક્ષુ અવધિ આ 3 દર્શન ઉપયોગ. આ રીતે ટોટલ 6 ઉપયોગ બતાવ્યા છે. હવે અહીંયા સમ્યક્ત્વ સહિત અથવા તો સમકીતી જીવ છે, તો સમકીતી જીવને વિશે કમ્પલસરીલી મતિ અને શ્રુત જ્ઞાન હોવાના જ છે. હવે એડિશનલી જો એ સમકીતી જીવ અવધિ જ્ઞાની હોય, એટલે કે અવધિ જ્ઞાન જો એને પ્રગટેલું હોય તો પછી એના વિશે અવધિ જ્ઞાનોપયોગ પણ આવી જાય. અને ચોથે 5મે ગુણસ્થાનક વાળા જે જીવ છે એ કેવા છે? છદ્મસ્ત છે. અને છદ્મસ્ત હોવાના કારણે કમ્પલસરીલી એમની પાસે અચક્ષુ દર્શન હોવાનું છે એમને કમ્પલસરીલી. એડિશનલી જો એ પર્યાપ્તા એવા થઈ ગયા હોય, પર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય હોય જો તેઓ, તો એમના વિશે ચક્ષુ દર્શન આવી ગયું. હવે અહીંયા આપણે માત્ર પર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય કહ્યું, પણ અસંઘની પંચેન્દ્રિય કે પછી ચૌરિન્દ્રિય નહીં કહ્યું, કારણ અહીંયા ચોથે 5મે ગુણસ્થાનકે એવા જીવો હોઈ જ નહીં શકે. ચૌરિન્દ્રિય પછી અસંઘની પંચેન્દ્રિય એ અહીંયા ચોથે 5મે હોય જ નહીં, એટલે એમનું નામ આપણે લીધું જ નહીં. માત્ર કેવું કહ્યું? પર્યાપ્તા એવા સંઘની પંચેન્દ્રિય અથવા તો સંઘની પંચેન્દ્રિય એવા પર્યાપ્ત અવસ્થા વાળા હોય તો એમની અપેક્ષા અહીંયા ચક્ષુ દર્શન હોઈ શકે તેમને. પછી એવા જ જીવો કે જેમની પાસે અવધિ જ્ઞાન પ્રગટેલું હોય તો એમને સાથે અવધિ દર્શન પણ હોય એમને, એના હિસાબે અવધિ દર્શન ઉપયોગ એડ થઈ ગયું. પછી હવે વિચારીએ કે અહીંયા અજ્ઞાન ઉપયોગ કોઈ નથી, કારણ સમ્યક્ત્વ રહિત એવા જીવને વિશે જ અજ્ઞાન હોઈ શકે, પણ આ સમ્યક્ત્વ સહિત છે. ચોથેથી બધા કેવા છે? સમકીતી છે. એટલે સમ્યક્ત્વ સહિત એવા જીવ પ્લસ આ કેવા છે? છદ્મસ્ત. એટલે છદ્મસ્ત સમકીતી જીવને કમ્પલસરીલી શું હોય? મતિ અને શ્રુત જ્ઞાન હોય. છદ્મસ્ત એડ કરવાનું. જો છદ્મસ્ત નહીં કહીએ તો કેવલી પણ આવી જાય સમકીતીમાં, તો એ ખોટું થઈ જાય પછી. એટલે શું કહેવાનું? યાદ કેવી રીતે રાખવાનું? છદ્મસ્ત સમકીતી જીવને કમ્પલસરી જે હોય એ છે મતિ અને શ્રુત જ્ઞાન. પછી અચક્ષુ માટે આપણે એ રીતે યાદ રાખ્યું હતું કે છદ્મસ્ત એવા બધા જીવને અચક્ષુ દર્શન ઉપયોગ કમ્પલસરીલી હોય એવું છે. હા, પછી એ જોઈએ કે આ કેવા છે? છદ્મસ્ત છે, એટલે કેવલ જ્ઞાન હજી પ્રગટ્યું નથી, એના હિસાબે અહીંયા કેવલ જ્ઞાન નહીં હશે અને કેવલ દર્શન પણ નહીં હશે. પછી આ જીવ કેવા છે? સરવીરતીધર નથી, અને સરવીરતિ વિના મનોપર્ય જ્ઞાન હોય નહીં, એના હિસાબે અહીંયા મનોપર્ય જ્ઞાન નહીં હોય. મનોપર્ય જ્ઞાન ક્યારે પ્રગટે? 7મે ગુણસ્થાનકે પ્રગટે, અને તે પ્રગટ્યા બાદ છઠ્ઠે પણ આવી શકે છે જીવ. એટલે મનોપર્ય જ્ઞાન ક્યાંથી ક્યાં હોય? તો છઠ્ઠેથી 12મે. પણ અહીંયા અવીરતી કે પછી દેશવીરતી આંશિક માત્ર વીરતી હોય એવી અવસ્થામાં મનોપર્ય જ્ઞાન નહીં હોય. એ જ રીતે અહીંયા મિથ્યાત્વી કે સાસદન વાળા કે મિશ્ર દૃષ્ટિ ત્યાં પણ મનોપર્ય જ્ઞાન નહીં હોય, માત્ર સંયમ કે સરોવીરતી આવે જો ત્યારથી જ એ હોઈ શકે છે, એના સિવાય નહીં હોય. એટલે સરોવીરતીનો ઇમ્પોર્ટન્સ આપણે સમજી શકીએ કેવું છે. એમના વગર મનોપર્ય જ્ઞાન હોઈ જ નહીં શકે એવું. આ રીતે માત્ર 6 ઉપયોગ અહીંયા પોસિબલ છે ચોથે અને 5મે ગુણસ્થાનકે. પછી આગળ ગાથામાં બતાવ્યું તે મીસી મીસા એ રીતે બતાવ્યું. એટલે અહીંયા ચોથે 5મે ગુણસ્થાનકે જે બતાવ્યા તે જ મિશ્ર એવા સમજવાના, એટલે કે અજ્ઞાનથી મિશ્રિત સમજવાના. આ 3 જે જ્ઞાન ઉપયોગ બતાવ્યા તે અજ્ઞાનથી મિશ્રિત સમજવાના. કોના માટે? મીસા એટલે કે
મિશ્ર દૃષ્ટિ ત્રીજો ગુણસ્થાનક એના માટે. એટલે કે મતિ જ્ઞાન જે હતું એના બદલે મતિ અજ્ઞાન સમજવાનું, શ્રુત જ્ઞાન જે હતું એના બદલે શ્રુત અજ્ઞાન સમજવાનું, અને અવધિ જ્ઞાનના બદલે વિભંગ જ્ઞાન સમજવાનું. આ રીતે બતાવ્યું છે આના માટે, ત્રીજા ગુણસ્થાનકને માટે. હવે એ પણ એ રીતે કેમ? કારણ એ કેવું છે, એનું નામ જ છે મિશ્ર દૃષ્ટિ. એટલે એની અંદર જીવો કેવા કેવા હોઈ શકે? કેટલાક જીવો એવા હોય કે જે ચોથા ગુણસ્થાનક તરફ અભિમુખતા ધરાવતા હોય, કેટલાક એવા હોય કે પહેલા ગુણસ્થાનક તરફ જવાના હોય એવા. એટલે જે જીવો ચોથે તરફ જવાના હોય એમના વિશે આપણે એમ કહી શકીએ કે કેવું એમનો જે મિશ્ર અવસ્થા છે એની અંદર મિશ્રણ કેવું છે, જ્ઞાન ને મિથ્યા જ્ઞાન, એમની અંદર મિશ્રણ કેવું સમજવાનું. તો પર્સન્ટેજ આપણે ડિફરન્સ કહી શકીએ કે જો નીચે જવાના હોય તો અજ્ઞાનનું પર્સન્ટ વધારે, અને ઉપર ચડવાના હોય તો જ્ઞાનનું પર્સન્ટ વધારે, એ રીતે. પણ અહીંયા કેવું છે, જ્ઞાન સાથે અજ્ઞાન મિશ્રિત છે. એટલે જે રીતે એક મોટા દૂધના તપેલામાં આપણે એક ટીપો માત્ર ઝેરનો મિશ્રણ કરી લઈએ, મિક્સ કરી લઈએ, તો એના દ્વારા શું કહેવાય કે આખો દૂધનો ટોપ છે કે જે છે એ આખો ઝેરી થઈ ગયો છે. એ જ રીતે અહીંયા અજ્ઞાનનું માત્ર મિશ્રણ છે, થોડું ભલે હોય અજ્ઞાન, તો પણ આખું કેવું કહેવાય? પછી સમ્યક જ્ઞાન નહીં કહેવાય, પણ અજ્ઞાન જ કહેવાય. એટલે અહીંયા અજ્ઞાન જ 3 ગણ્યા છે. મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાન, એ 3 અજ્ઞાન ગણ્યા. પ્લસ હવે દર્શન અહીંયા 3: ચક્ષુ દર્શન ઉપયોગ, અચક્ષુ દર્શન ઉપયોગ અને અવધિ દર્શન ઉપયોગ. આ રીતે ગણાવેલું છે. એમાંથી અચક્ષુ દર્શન ઉપયોગ છદ્મસ્થ છે એટલે એ તો આવવાનું છે. ચક્ષુ દર્શન ઉપયોગ અહીંયા જે જીવ ત્રીજા ગુણસ્થાનક વાળો હોય એ કેવું હોય કમ્પલસરી? તો પર્યાપ્તો સંજ્ઞી પંચેન્દ્રિય હોય, એ જ અહીંયા ત્રીજા ગુણસ્થાનકે આવી શકે, અને એને ચક્ષુ દર્શન તો હોય પોસિબલ. એટલે એના હિસાબે અહીંયા ચક્ષુ દર્શન ઉપયોગ આવી ગયું. પછી અવધિ દર્શન ઉપયોગ અહીંયા કેમ ગણેલું હશે? આમ તો અહીંયા અજ્ઞાન પણ ગણ્યા છે. આગળના પહેલા બીજા ગુણસ્થાનકે વિભંગ જ્ઞાન ગણેલું હતું, પણ એની સાથે અવધિ દર્શન નહીં ગણ્યું હતું. પણ અહીંયા વિભંગ જ્ઞાન ગણ્યું, એની સાથે અવધિ દર્શન પણ ગણ્યું. અને આમ કર્મગ્રંથકાર શ્રી ભગવાનનો મત કેવું છે કે અવધિ જ્ઞાન હોય તો જ અવધિ દર્શન હોય. એટલે કે ચોથો ગુણસ્થાનક થી 12મા ગુણસ્થાનકે જ માત્ર અવધિ દર્શન ગણેલું છે. તો પણ એવું હોતે છતે પણ અહીંયા ત્રીજા ગુણસ્થાનકે અવધિ દર્શન ગણીને તે મીસી મીસા કહી દીધું. એટલે અવધિ દર્શન ઉપયોગ અહીંયા સિદ્ધાંતકાર શ્રી ભગવંતના મત મુજબ ગણેલું હોય એવું લાગે છે. સિદ્ધાંતકાર શ્રી ભગવંતનો મત કેવું છે કે પહેલાથી 12મા ગુણસ્થાનકે અવધિ દર્શન ઉપયોગ પોસિબલ છે. જે જીવને વિભંગ જ્ઞાન હોય એ જીવને અવધિ દર્શન હોય, અને જે જીવને અવધિ જ્ઞાન હોય એને પણ અવધિ દર્શન હોય. એટલે જે રીતે મતિ અને શ્રુત ભલે જ્ઞાન હોય કે અજ્ઞાન, એની સાથે ચક્ષુ ને અચક્ષુ એ દર્શન ગણેલા હતા. એટલે કે સમજો ને અહીંયા પહેલા બીજા ત્રીજા ગુણસ્થાનકે મતિ અને શ્રુત અજ્ઞાન હતા, પણ ચોથે થી 12મે ગુણસ્થાનકે મતિ ને શ્રુત જ્ઞાન હતા. પણ બધા પહેલેથી 12મે ગુણસ્થાનક સુધી ચક્ષુ અને અચક્ષુ બંને દર્શન પોસિબલ ગણેલા છે. એની અંદર કઈ સમ્યક ચક્ષુ કે મિથ્યા ચક્ષુ એવું કઈ ભેદો નથી. એમાં પણ કેવું છે, શા માટે ભેદ નથી? કારણ તે સિદ્ધાંતકાર શ્રી ભગવાન એ રીતે કહે છે કે જે પ્રમાણે દર્શન હોય એ માત્ર સામાન્ય બોધ છે. હવે સામાન્ય બોધની અંદર કઈ વિશેષ બોધ થયું નથી એને, એટલે કે સાચું તરીકે સમજણ એને ગ્રહણ કરી છે કે ખોટી સમજણ ગ્રહણ કરીને બેઠો છે, એનું વિષય કોની અંદર આવે? તો જ્ઞાનમાં આવે. એટલે વિશેષ બોધ એને જો મેળવે તો પછી એ જ્ઞાનની અંદર એ વિષય આવે. એટલે કે સારી રીતે ગ્રહણ કર્યું સાચું કે ખોટું ગ્રહણ કર્યું, એટલે સમ્યક જ્ઞાન તરીકે ગ્રહણ કર્યું કે પછી અજ્ઞાન તરીકે, એ જ્ઞાનનો વિષય છે. પણ સામાન્ય બોધ જે છે તે દર્શનનો વિષય છે. એટલે દર્શનની અંદર કઈ સમ્યક ને મિથ્યા નહીં આવે. એ રીતે સિદ્ધાંતકાર શ્રી ભગવાન કહીને એના જ હિસાબે અહીંયા અવધિ દર્શન ઉપયોગને અજ્ઞાની અવસ્થાની અંદર, એટલે પહેલાથી ત્રીજા ગુણસ્થાનકે પણ અવધિ દર્શન ગણ્યું વિભંગ જ્ઞાન સાથે, અને પછી જ્ઞાનની અવસ્થા એટલે કે સંકિત સહિતની અવસ્થા ચોથે થી 12મે ગુણસ્થાનકે એવા છદ્મસ્થોને જેને અવધિ જ્ઞાન હોય એમને સાથે અવધિ દર્શન પણ ગણ્યું. એટલે અવધિ દર્શન
ભલે જ્ઞાન હોય કે અજ્ઞાન હોય, પણ અવધિ દર્શન ગણ્યું છે. વિભંગ જ્ઞાનીને અવધિ દર્શન અને અવધિ જ્ઞાનીને પણ અવધિ દર્શન. એ રીતે અવધિ દર્શન તે સામાન્ય બોધ અને વિશેષ બોધ, આ વિભંગ જ્ઞાન કે પછી અવધિ જ્ઞાન. એ રીતે પણ એવી જે છે વિચારણા, એના ઉપરથી એ રીતે સિદ્ધાંતકાર ભગવંતે કહ્યું છે. પણ હવે અહીંયા કર્મગ્રંથકાર ભગવંતે ચોથેથી 12મે ગુણસ્થાનકે માત્ર ગણ્યું હતું અવધિ દર્શનને, તો પણ એવું ગણતે છતે પણ અહીંયા ત્રીજા ગુણસ્થાનકે સિદ્ધાંતકાર ભગવંતના મત મુજબ અહીંયા ગ્રહણ કર્યું હશે એવું લાગે છે અવધિ દર્શન ઉપયોગને. આ રીતે જોયું. પછી આગળ ગાથાની અંદર સમણા જયાઈ, પછી કેવલદુ અંતદુકે. સમણા એટલે નાણ દંસતિગમ જે બતાવ્યું હતું ચોથે ને 5મે ગુણસ્થાનકને માટે, એટલે કે 3 જ્ઞાન ઉપયોગ અને 3 દર્શન ઉપયોગ. એની અંદર સમણા એટલે કે મન પરજ્ઞાન સહિત કરવાનું, એટલે જ્ઞાન ઉપયોગ 4 અને દર્શન ઉપયોગ 3, ટોટલ 7 ઉપયોગ ગણવાના. ક્યાં? તો જયાઈ એટલે કે આ છઠ્ઠો આદિ ગુણસ્થાનક ક્યાં સુધી? તો અંતદુઘે સુધી, એટલે છેલ્લા 2 જે છે એને છોડીને 12મે સુધી. એટલે છઠ્ઠેથી 12મે ગુણસ્થાનકે 7 ઉપયોગ ગણાવ્યા છે. કયા? તો મતિ જ્ઞાન ઉપયોગ, શ્રુત જ્ઞાન ઉપયોગ, અવધિ જ્ઞાન ઉપયોગ, મનપર્ય જ્ઞાન ઉપયોગ. એ જ્ઞાન ઉપયોગમાંથી 4 જ્ઞાન ઉપયોગ અને દર્શન ઉપયોગમાંથી 3 દર્શન ઉપયોગ. હવે અહીંયા વિચારીએ તો આ જીવ કેવા છે? છઠ્ઠેથી 12મે વાળા સમકિતી છે અને છદ્મસ્થ છે. તો એના હિસાબે એમને જ્ઞાન ઉપયોગ કયા હોવાના કમ્પલસરી? તો મતિ જ્ઞાન ઉપયોગ અને શુદ્ધ જ્ઞાન ઉપયોગ કમ્પલસરી હોવાના. એ રૂલ તરીકે યાદ જ રાખી દેવાનું. છદ્મસ્થ એવા સમકિતી જીવને કમ્પલસરીલી કયા જ્ઞાન હોય? તો મતિ જ્ઞાન અને શુદ્ધ જ્ઞાન એ હોય. પછી જો એ જીવ અવધિ જ્ઞાની હોય, એટલે અવધિ જ્ઞાન જો પ્રગટેલું હોય તો એમના વિશે અવધિ જ્ઞાન ઉપયોગ આવે, અને જો મનપર્ય જ્ઞાન પ્રગટેલું હોય તો મનપર્ય જ્ઞાન આવે. આ બંને જે છે એમાં કંઈ કમ્પલસરી નથી કે હોય જ. બધા જ જીવ આપને તો ખ્યાલમાં જ હશે, આપણે આગળ ભળી ગયા છીએ કે અવધિ જ્ઞાન ને મનપર્ય જ્ઞાન જે પણ જીવ છે બધાને હોય જ એવું કંઈ જરૂરી નથી. કોઈક એવા જીવ હોય એમને જ માત્ર એ પ્રગટી શકે છે. અને જો પ્રગટેલું હોય તો અહીંયા અવધિ જ્ઞાન સમજવાનું અને મનપર્ય જ્ઞાન સમજવાનું. મનપર્ય જ્ઞાન ક્યાંથી ક્યાં સમજવાનું? તો છઠ્ઠેથી 12મે. અવધિ જ્ઞાન ક્યાં? તો ચોથેથી 12મે. કેવલ જ્ઞાન ઉપયોગ નહીં હોય, કારણ કેવલ જ્ઞાન ઉપયોગ માત્ર સર્વજ્ઞ એવા કેવલી ભગવંતોને હોઈ શકે છે. જ્યારે કેવલ જ્ઞાન પ્રગટી જાય ત્યારે, છદ્મસ્થ અવસ્થા નીકળી જાય ત્યારે. એ ક્યાં હોય? તો 13મે 14મે હોય માત્ર. પણ અહીંયા છદ્મસ્થ અવસ્થાની અંદર કેવલી પણું નહીં હોય, એના હિસાબે કેવલ જ્ઞાન નહીં હોય. હવે દર્શન વિશે વિચારીએ તો ચક્ષુ અને અચક્ષુ દર્શન ઉપયોગ અને અવધિ દર્શન ઉપયોગ. એનામાંથી અચક્ષુ દર્શન શાના માટે હોય? તો આ કેવા છે? છદ્મસ્થ છે. એટલે છદ્મસ્થ જીવોને કમ્પલસરીલી આ દર્શન ઉપયોગ તો હોય જ, અચક્ષુ દર્શન ઉપયોગ. એના હિસાબે એ છે. પછી ચક્ષુ દર્શન કઈ રીતે? તો છઠ્ઠો, 7મો, 8મો વગેરે જે 12મો ગુણસ્થાનક છે એ બધા ઉપર કોણ હોઈ શકે? તો માત્ર પર્યાપ્તા સંઘની પંચેન્દ્રિય જીવ જ હોઈ શકે, પણ કમ્પલસરીલી મનુષ્ય ગતિવાળા. તો એવા પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય છે એમની પાસે ચક્ષુ પોસિબલ છે, હોવાના છે, પંચેન્દ્રિય છે, પર્યાપ્તા છે. એના હિસાબે ચક્ષુ દર્શન પોસિબલ થઈ ગયું. પછી અવધિ દર્શન કોને? તો જે જીવને અવધિ જ્ઞાન પ્રગટેલું હોય એની અપેક્ષાએ અવધિ દર્શન હોય એની સાથે. જો અવધિ જ્ઞાન પ્રગટેલું નહીં હોય તો અવધિ દર્શન પણ નહીં હોય, પણ જો અવધિ જ્ઞાન હોય તો અવધિ દર્શન પણ હોય. આ રીતે જોયું. અને કેવલ દર્શન એ પોસિબલ નથી, કારણ છદ્મસ્થ અવસ્થા છે હજી. કેવલ જ્ઞાની બનશે ત્યારે કેવલ દર્શન આવશે, હમણાં નહીં આવે અહીંયા. આ રીતે છઠ્ઠેથી 12મા ગુણસ્થાનકે આ સેમ અહીંયા જે બતાવ્યા છે ને, મતિ, શ્રુત, અવધિ, મનપર્ય જ્ઞાન ઉપયોગ, પછી ચક્ષુ, અચક્ષુ, અવધિ, દર્શન ઉપયોગ, એ 4 જ્ઞાન ઉપયોગ અને 3 દર્શન ઉપયોગ સેમ સમજવાના. ટોટલ 7 ઉપયોગ છઠ્ઠેથી 12મે ગુણસ્થાનક સુધી. પછી ગાથામાં હતું કેવલદુ અંતદુગે. કેવલદુ એટલે કે કેવલ દ્વિક ઉપયોગ, એટલે કયા? તો કેવલ જ્ઞાન ઉપયોગ અને કેવલ દર્શન ઉપયોગ. એ હોય છે અંતદુગે એટલે કે છેલ્લા 2 ગુણસ્થાનકોને વિશે, સહયોગી કેવલી અને અયોગી કેવલી. હવે આ કેવા છે? બંને
છદ્મસ્ત અવસ્થા નીકળી ગઈ, સર્વજ્ઞ છે, કેવલ જ્ઞાન પ્રગટી ગયું છે, અને કેવલ જ્ઞાન પ્રગટેલું હોય એમને વિશે જ્ઞાન કયો હોય તો માત્ર કેવલ જ્ઞાન હોય, ને દર્શન કયો હોય તો માત્ર કેવલ દર્શન હોય એમ. એટલે એના હિસાબે અહીંયા કેવલ જ્ઞાન ઉપયોગ અને કેવલ દર્શન ઉપયોગ, માત્ર બે ઉપયોગ પોસિબલ છે, બીજા કોઈ નહીં હોય. બીજા બધા કેવા હતા? માત્ર છદ્મસ્ત અવસ્થાની અંદર જ હોઈ શકતા હતા એવા હતા. અને અહીંયા આપણે જોઈ શકીએ કેવલ જ્ઞાન ને કેવલ દર્શન પહેલેથી 12મે પોસિબલ છે જ નહીં, અને જે પહેલેથી 12મે પોસિબલ છે એ અહીંયા 13મે 14મે પોસિબલ નથી. એટલે કેવલ જ્ઞાન કેવલ દર્શન ઉપયોગી બંને કેવા છે? કેવલી ભગવાનની અપેક્ષા એમને જોઈએ એવા હોય, અને બાકીના કેવા છે? છદ્મસ્ત અવસ્થાને અંદર જે જીવોને હોઈ શકે એવા છે. પછી હવે આગળ એની અંદર જો એ સમકિત રહિત છે કે સમ્યક્ત્વ સહિત છે વગેરે એની અલગથી વિચારણા, પણ શોર્ટમાં કેવું છે? આ બધા છદ્મસ્ત છે એવા જીવને આવા બધા પ્રકારના 12મા ગુણસ્થાનક સુધી વાળા ઉપયોગ હોઈ શકે છે એમ. આ રીતે આપણે જોયું ગુણસ્થાનક વિશે ઉપયોગ. આ દ્વાર પણ આપણો કમ્પ્લીટ થઈ ગયો. અહીંયા ત્રીજો દ્વાર ગુણસ્થાનક વિશે ઉપયોગ, એ દ્વાર અહીંયા આપણો કમ્પ્લીટ થઈ ગયો. હવે આગળ નેક્સ્ટ ગાથા જોઈએ. હાથ જોડીને ગ્રહણ કરશો. 49th ગાથા. આની અંદર નેક્સ્ટ દ્વાર સ્ટાર્ટ નથી કર્યો, પણ મતાંતર બતાવ્યું છે સિદ્ધાંતના મુજબ જે છે, અને કર્મગ્રંથકાર શ્રી ભગવંત, એ બંનેની અંદર મતાંતર જે છે એ આ 49th ગાથાની અંદર દર્શાવ્યું છે. એ આપણે ગ્રહણ કરીને એમના વિશે સમજીએ શું બતાવ્યું છે તે. હાથ જોડીને ગ્રહણ કરશો આ ગાથા. સાસણ ભાવે નાણમ વ્યુવગાહારગે ઉરલમિસ્સમ ને ગિંદી સુસાસાણો નેહાહી ગયમ સુયમયંપી. હવે આ જે ગાથા છે એની અંદર અલગ અલગ એવા મતાંતર બતાવ્યા છે. સૌથી પહેલા શું બતાવ્યું? સાસણ ભાવે નાણમ, એટલે કે સાસ્વાદન ભાવને વિશે જ્ઞાન. એનો અર્થ આપણે પછી જોશું. હમણાં આખો શબ્દ જ જોઈ લઈએ, એટલે આને આખો સેન્ટેન્સ તરીકે હમણાં જોઈ લઈએ, પછી એનો અર્થ સમજશું. સાસ્વાદન ભાવને વિશે જ્ઞાન, એટલે કે સાસ્વાદન ગુણસ્થાનકે જ્ઞાન હોય. પછી વ્યુવગાહારગે ઉરલમિસ્સમ, અહીંયા કેવું છે? વ્યુવગ આહારગે. એ વ્યુવગ એટલે વૈક્રિય શરીર રચના સમયે, અને પછી આહારગે એટલે કે આહારક શરીરની રચના સમયે. ઉરલમિસ્સમ, ઉરલ એટલે કે ઔદારિક, મિસ્સમ એટલે મિશ્ર, તો ઔદારિક મિશ્ર કાયયોગ હોય છે. એટલે અહીંયા એક ફેક્ટ બતાવ્યું, અથવા તો એક વિચારણા કે એક પોઈન્ટ બતાવ્યું, પછી આ બીજો પોઈન્ટ બતાવ્યું, પછી ત્રીજો બતાવે છે નેગિંદીસુ સાસાણો. અહીંયા સંધિ થયેલી છે, ન એગિંદીસુ સાસાણો. એગિંદી એટલે કે એકેન્દ્રિય જીવોને વિશે, ન એટલે કે નથી, શું તો સાસાણો એટલે કે સાસદન બીજો ગુણસ્થાનક નહીં હોય એકેન્દ્રિયોને વિશે એમ. ત્રણ વિચારણા થઈ. પછી અહીંયા બતાવે છે ન ઇહ અહિગયમ સુયમયંપી એમ. અહીંયા ન ઇહ અહિગયમ એટલે શું? ઇહ એટલે કે અહીં, અહિગયમ એટલે કે સ્વીકાર્યું કે ગ્રહણ કર્યું, ન એટલે કે નથી. અહીંયા ગ્રહણ કર્યું નથી. શું નથી ગ્રહણ કર્યું? તો આ ત્રણ વસ્તુ કે બાબત જે છે તે. જે કેવી છે? સુયમયંપી, મય એટલે કે મત, સુય એટલે કે શ્રુત અથવા તો સિદ્ધાંત કે શાસ્ત્ર. શાસ્ત્રના મત મુજબ જે બતાવ્યું છે એવું પણ અહીંયા આ ત્રણ વસ્તુ નથી ગ્રહણ કરી, એ રીતે બતાવ્યું છે. એટલે આ કેવા છે એના ઉપરથી આપણે શું સમજ્યા? આ જે બતાવ્યું છે એના ઉપરથી કે આ ત્રણ બાબત જે છે તે સિદ્ધાંત મત મુજબ છે. પણ અહીંયા કર્મગ્રંથકાર શ્રી ભગવંતે અહીંયા કર્મગ્રંથની અંદર આ ત્રણ ગ્રહણ નથી કરી એમ, એ બતાવ્યું છે. એટલે આના ઉપરથી શું સમજ્યા આપણે? આ છે મતાંતર વાળી ગાથા. સિદ્ધાંત અને કર્મગ્રંથકાર શ્રી ભગવંતના વચ્ચે જે મતાંતર કહો કે વિવક્ષા ભેદ કહો, એ દર્શાવતી એવી ગાથા છે. તો આની અંદર શું બતાવ્યું? આપણે હવે એનો અર્થ આખો સમજીએ. સિદ્ધાંત મુજબ શું છે?
સાસ્વાદનપણામાં જ્ઞાન એ ગણેલું છે સિદ્ધાંત મુજબ. પછી વૈક્રિય શરીરની રચના વખતે અને આહારક શરીરની રચના વખતે ઔદારિક મિશ્ર કાયક ગણેલું છે સિદ્ધાંત મત મુજબ. પછી એકેન્દ્રિય જીવોને વિશે સાસ્વાદનપણું એટલે કે બીજો ગુણસ્થાનક ગ્રહણ નથી કર્યું. ન છે ને અહીંયા ન એ ગીંદીશું એટલે ગ્રહણ નથી કર્યું સાસ્વાદન બીજો ગુણસ્થાનક એકેન્દ્રિય જીવોને વિશે. એ પણ શું છે? સિદ્ધાંતકારશી મત. એમ પણ અહીંયા કર્મગ્રંથકારશી ભગવંતે આ પ્રમાણ નથી ગ્રહણ કર્યું એટલે એના હિસાબે આના ઓપોઝિટ છે કર્મગ્રંથકારશી ભગવંતનો મત. એટલે શું? સાસ્વાદન ભાવમાં જ્ઞાન ગણેલું છે સિદ્ધાંતકારશી ભગવંતે, પણ કર્મગ્રંથકારશી ભગવંતે સાસ્વાદનપણાને વિશે અજ્ઞાન ગણ્યું. પછી વૈક્રિય શરીરની રચના વખતે અને આહારક શરીરની રચના વખતે ઔદારિક મિશ્ર નહીં પણ વૈક્રિય શરીર રચના વખતે વૈક્રિય મિશ્ર કાયક ગણ્યું. આહારક શરીર રચના વખતે આહારક મિશ્ર કાયક ગણ્યું છે કર્મગ્રંથકારશી ભગવંતે. પછી એકેન્દ્રિયોને વિશે સાસ્વાદનપણું ગ્રહણ કર્યું છે કર્મગ્રંથકારશી ભગવંતે, પણ સિદ્ધાંતકારશી ભગવંતે ગ્રહણ નથી કર્યું. આ રીતે આ ગાથાનો અર્થ છે એ દર્શાવે છે. હવે એના વિશે આપણે આપણા ટેબલમાં જોઈએ. સિદ્ધાંત અને કર્મગ્રંથમાં વિવક્ષા ભેદ અથવા તો મતાંતર આ દર્શાવે છે 49th ગાથા આપણી. એની અંદર આ 5 મુદ્દા છે. ગાથામાં તો 3 બતાવ્યા હતા, ફર્સ્ટ સેકન્ડ થર્ડ જે બતાવે છે તે, પણ અહીંયા એડિશનલી 2 હજી બતાવ્યા છે કે જેની અંદર મતાંતર છે તે. આ ટેબલમાં કેવું છે, અહીંયા મુદ્દા બતાવ્યા છે આ કોલમમાં. આ છે સિરિયલ નંબર 1, 2, 3, 4, 5મો, અને અહીંયા સિદ્ધાંતકારશી ભગવંતના મત મુજબ શું છે અથવા તો તેઓ શું કહે છે તે બતાવ્યું, અને અહીંયા કર્મગ્રંથકારશી ભગવંતના મત મુજબ શું છે અથવા તો તેઓ શું કહે છે તે બતાવ્યું છે. હવે પહેલો મુદ્દો અહીંયા, સાસ્વાદન ગુણસ્થાનકે શું હોય? જ્ઞાન હોય કે અજ્ઞાન? તો સિદ્ધાંતકારશી ભગવંત કહે છે સાસ્વાદન ગુણસ્થાનકે સમ્યક જ્ઞાન હોય, સાસણ ભાવે નાણમ એ બતાવે છે ગાથામાં. પણ કર્મગ્રંથકારશી ભગવંત ત્યાં અજ્ઞાન કહે છે એમ. હવે આપણે છે ને આપણા ધીરુભાઈ પંડિતજીની બુક છે એના તરફ જઈએ, એની અંદર તેઓએ શું બતાવ્યું છે તે, અને આપણે આગળ વધીએ. હા, તો અહીંયા જો, અહીંયા ધીરુભાઈ પંડિતજીની બુક છે આ. હવે એની અંદર આ 49th ગાથા જે છે સાસણ ભાવે નાણમ એનું વિવેચન આ રીતે બતાવ્યું છે. અહીંયા શું બતાવ્યું? આ કર્મગ્રંથોમાં જ્યાં જ્યાં સિદ્ધાંતકાર એમ શબ્દ આવે ત્યાં ત્યાં પન્નવર્ણ સૂત્ર, ભગવતી સૂત્ર અને જીવાભિગમ સૂત્રકાર એવો અર્થ કરવાનો. એટલે કે સિદ્ધાંતનો મત અથવા તો સિદ્ધાંતકાર જ્યાં જ્યાં જે ઠેકાણે આપણે જોઈએ કર્મગ્રંથોમાં ત્યાં આ સમજવાના સિદ્ધાંતો અથવા તો આ શાસ્ત્રો સમજવાના. પન્નવર્ણ સૂત્ર એટલે કે પ્રજ્ઞાપના સૂત્ર, અથવા તો ભગવતીજી સૂત્ર, અથવા તો જીવાભિગમ સૂત્ર. એ સૂત્રકાર એ છે સિદ્ધાંતકાર, એવો અર્થ સમજવાનો. એ રીતે અહીંયા બતાવ્યું. એટલે 11 અંગ અને 12 ઉપાંગના જે કરતા તે સિદ્ધાંતકાર કહેવાય છે. અને જ્યાં જ્યાં કર્મગ્રંથકાર શબ્દ આવે ત્યાં દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબના રચેલા એવા કર્મગ્રંથોની પૂર્વે જે કર્મગ્રંથો રચાયેલા છે જેને પ્રાચીન કર્મગ્રંથ કહેવાય છે તેઓનો જે મત તે કર્મગ્રંથકાર શ્રી ભગવંતનો મત એ રીતે કહેવાય છે. પ્રાચીન કર્મગ્રંથોમાં પહેલો કર્મગ્રંથ ગર્ગર્ષિ નામના ઋષિકૃત છે. એમ હમણાં આપણે જે ભણી રહ્યા છે તે છે નવ્ય કર્મગ્રંથો. 1st to 5th જે છે તે બધા દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત છે, એને નવ્ય કર્મગ્રંથ કહેવાય છે. પણ એના પહેલા દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબે પ્રિવિયસલી જે રચેલા હતા પ્રાચીન કર્મગ્રંથો એને હજી ઇઝીલી આપણને સમજી શકાય એ રીતે બનાવીને આપ્યા છે આપણને. પણ જે પ્રાચીન કર્મગ્રંથો છે એની અંદર પહેલો કર્મગ્રંથ ગર્ગર્ષિ નામના ઋષિ ભગવાન દ્વારા બનાવેલું છે. પછી બીજો અને ત્રીજો કર્મગ્રંથના કર્તાનું નામ ઉપલબ્ધ નથી આપણી પાસે, કયા ભગવંતે બનાવ્યો છે ધ્યાનમાં નથી. પછી ચોથો કર્મગ્રંથના કર્તા જિન્ન વલ્લભ ગણી છે, અને પાંચમા કર્મગ્રંથના કર્તા જે છે તે કર્મ પૈડી એટલે કર્મ પ્રકૃતિ
જે છે એમના કર્તા એવા શ્રી શિવ શર્મા સુરીશ્વરજી મહારાજા સાહેબ છે. અને દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબે આ કર્મગ્રંથોમાં લખાયેલા એવા વિવેચનોને પોતાના નવા કર્મગ્રંથોમાં બાલજીઓને સમજાય તેમ સરળ રીતે સમજાવ્યા છે. તેથી પ્રાય તેઓ પૂર્વના કર્મગ્રંથકારના અભિપ્રાય જ ચાલ્યા છે. એટલે દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબે હમણાં આપણે જે ભણી રહ્યા છે એવા નવ્ય કર્મગ્રંથોમાં શું ગ્રહણ કર્યું છે? તો પ્રાચીન એવા કર્મગ્રંથોની અંદર જે અહીંયા પૂજ્યશ્રીઓના નામો આપણે જોયા, તેઓએ જે બતાવ્યું છે એનો જ રેફરન્સ લઈને એના દ્વારા એને જ લઈને આગળ માત્ર એના લેંગ્વેજમાં કન્વર્શન કર્યું છે, પણ પદાર્થો ત્યાંથી સેમ લીધેલા છે પ્રાય કરીને. એટલે એના હિસાબે તેઓ પૂર્વના કર્મગ્રંથકારના અભિપ્રાય જ ચાલ્યા છે. કોણ? તો દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબ એમ. પણ સિદ્ધાંતકારના અભિપ્રાયે ચાલ્યા નથી. તેથી કોઈ બાબતમાં અહીંયા વિવક્ષા જુદી પડે છે. આપણે એના જ હિસાબે જોઈ રહ્યા છે. સ્ટાર્ટિંગથી અલગ અલગ એવા આગળ ભણી ગયા છે કર્મગ્રંથો. એની અંદર પણ જોયું કે સિદ્ધાંતકાર શ્રી ભગવંતનો મત ને કર્મગ્રંથકાર શ્રી ભગવંતનો મત, એ બધું હવે આ રીતે સમજવાનું. પછી અહીંયા આગળ પ્રશ્ન પૂછાય છે શું? પ્રાચીન કર્મગ્રંથકાર કે તેમના માર્ગને અનુસાર અર્વાચીન એટલે કે નવા, તો અર્વાચીન કર્મગ્રંથકાર શ્રી દેવેન્દ્ર સુરીશ્વરજી સિદ્ધાંતના અભિપ્રાયથી જુદા ચાલે તો શું મિથ્યા તો ન લાગે? સિદ્ધાંતની શું અવગણના કરી તે ન કહેવાય? તો એના જવાબમાં અહીંયા બતાવે છે શું? અહીં અવગણના પણ નથી અને મતભેદ પણ નથી, પણ માત્ર વિવક્ષા ભેદ છે. એટલે કયા એંગલથી બતાવ્યું છે, કઈ અપેક્ષાથી બતાવ્યું છે એનો જ માત્ર ભેદ છે, પણ મતભેદ નથી, અવગણના પણ નથી. એ રીતે બતાવ્યું છે. શું બતાવ્યું અહીંયા આગળ? એકની એક વાત વિવક્ષા જુદી જુદી કરવાથી જુદી પડે છે. એક્ઝામ્પલ અહીંયા બતાવ્યું, અમદાવાદથી સુરત જતો કોઈ મનુષ્ય અમદાવાદની અપેક્ષાએ જતો કહેવાય, એટલે જઈ રહ્યો છે, હી ઇઝ ગોઈંગ, એ રીતે કહેવાય. અને એ જ મનુષ્ય સુરતની અપેક્ષાએ આવતો કહેવાય, એટલે આવી રહ્યો છે, આ ગચ્છતી, હી ઇઝ કમિંગ, આ રીતે કહેવાય. તો હવે અહીંયા બંનેમાંથી સાચું કોણ ને ખોટું કોણ? બંને સાચું જ છે, માત્ર અહીંયા કેવું છે, એંગલ બદલ્યો છે. એક એંગલથી એક સાચો અને બીજા એંગલથી બીજો સાચો, એટલે બંને સાચા જ છે, ખોટું કોઈ નથી. એ જ રીતે અહીંયા સમ્યક્ત્વથી પડીને મિથ્યાત્વે જતો જીવ સાસ્વાદને આવે છે ત્યારે સમ્યક્ત્વથી આવ્યો છે માટે જ્ઞાની છે, એમ સિદ્ધાંતકાર શ્રી ભગવાન કહે છે. અને મિથ્યાત્વ અભિમુખ છે માટે અજ્ઞાની છે, એમ કર્મગ્રંથકાર શ્રી ભગવાન કહે છે. એટલે બંનેના એંગલ કેવા છે? સિદ્ધાંતકાર શ્રી ભગવાન કહે છે કે ત્યાં સમ્યક્ત્વથી પડીને આવી રહ્યો છે એટલે એ જ્ઞાની છે, પણ કર્મગ્રંથકાર શ્રી ભગવાન કહે છે કે મિથ્યાત્વ તરફ જઈ રહ્યો છે એટલે અજ્ઞાની છે એમ. એટલે આ રીતે માત્ર વિવક્ષા ભેદ છે, કહેવાની રીત જુદી છે. આ વાત વિશે સમજવાથી બરાબર સમજાશે. વળી દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબે તો આ નવા કર્મગ્રંથો બનાવ્યા છે, એટલે તેઓ પ્રાચીન કર્મગ્રંથકારોની જ વિવક્ષાને પ્રધાન પદ આપવું જોઈએ અને એમ જ કર્યું છે. માટે અહીં અલ્પ પણ સંદેહ ન કરવો. એટલે કોણ સાચું, આ સાચું નથી કહેતા, પેલું ખોટું છે, એવું કઈ વિચારણા નહીં કરવાની, પણ જે છે જેવું આપણી પાસે આવ્યું છે એ જ રીતે સમજવાનું. અહીંયા શું બતાવ્યું? દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબે પોતાની મત કે બુદ્ધિ કઈ લગાવી નથી અને એની અંદર જે પદાર્થો જે પ્રાચીન કર્મગ્રંથોની અંદર હતા એને જે રીતે તેઓની પાસે પરંપરાથી પ્રાચીન કર્મગ્રંથો પહોંચ્યા હતા એનો રેફરન્સ લઈને માત્ર સરળ ભાષાની અંદર નવા કર્મગ્રંથો બનાવ્યા છે. પદાર્થોની અંદર પ્લસ માઇનસ નથી કર્યો કઈ. એના હિસાબે એ જે છે એની અંદર ડાઉટ કે સંદેહ નહીં કરવાનું, એ રીતે બતાવ્યું છે. પછી હવે ફર્સ્ટ બાબતને વિશે અહીંયા કહે છે, સાસણ ભાવે નાણમ, એના વિશેની વિચારણા છે. અહીંયા શું બતાવ્યું? સિદ્ધાંતકાર શ્રી ભગવંતોના દૃષ્ટિથી સાસ્વાદન ગુણસ્થાનક એ જ્ઞાન કહેવાય છે અને કર્મગ્રંથકાર શ્રી ભગવાનની દૃષ્ટિથી અજ્ઞાન કહેવાય છે. હવે
સિદ્ધાંતકાર ભગવંતના વિવક્ષા એવી છે કે સાસ્વાદન સમ્યક દૃષ્ટિ આવું આ ગુણસ્થાનકનું નામ છે, એટલે એની અંદર સમ્યક દૃષ્ટિ એવું નામ છે ને સાસ્વાદનની સાથે તે નામમાં સમ્યક દૃષ્ટિ શબ્દ ભળેલો છે, પણ મિથ્યા દૃષ્ટિ શબ્દ ભળેલ નથી. અને આ ગુણસ્થાનક ઉપશમ સમ્યક્ત્વની શુદ્ધ કરેલી એવી ભૂમિમાં જ અંતિમ 6 આવલિકામાં આવે છે. એટલે ઉપશમ સંકિતનો કેટલું હતું? ઉપશમ અધ્ધા અંતર્મુહૂર્તની. એ ઉપશમ અધ્ધા હજી કમ્પ્લીટ થઈ નથી, પણ એ પૂરું થવા માટે હજી એક સમયથી 6 આવલિકા જેટલો ટાઈમ બાકી હોય ત્યારે અનંતાનુબંધીનો કશાય ઉદય થઈને આ સાસ્વાદન બીજો ગુણસ્થાનક ગણાતું હોય છે. એટલે હજી ઉપશમ અધ્ધામાં જ છે આત્મા, એ અહીંયા બતાવે છે. કેવું? હજી આ ગુણસ્થાનક ઉપશમ સમ્યક્ત્વની શુદ્ધ કરેલી એવી ભૂમિમાં જ અંતિમ 6 આવલિકામાં આવે છે, અને એ ભૂમિકા સમ્યક્ત્વના કાળવાળી છે, પણ મિથ્યાત્વના કાળવાળી નથી. હજી મિથ્યાત્વનો ઉદય થયો નથી, માત્ર અનંતાનુબંધીનો ઉદય થયો છે. તેથી સમ્યક્ત્વ વમી પણ દે છે, પણ તો પણ છતાં મિથ્યાત્વ મોનિયન હજી ઉદય નથી થયો, તેથી મિથ્યા જ્ઞાન ન કહેવાય. એ રીતે સિદ્ધાંતકાર શ્રી ભગવાન કહે છે. પણ મલિન આસ્વાદન વાળું પણ જેમ સમ્યક્ત્વ જ કહેવાય છે, તેમ મલિન એવું પણ જ્ઞાન કહેવું જોઈએ. એટલે આ ભલે મલિન થઈ ગયો છે તો પણ અહીંયા સમ્યક્ત્વ બતાવ્યું છે ને સાસ્વાદન સંકિત એવું. મલિન છે તો પણ એને સમ્યક્ત્વ બતાવ્યું છે, તો એ જ રીતે એનું જ્ઞાન ભલે મલિન થઈ ગયું છે તો પણ એને જ્ઞાન જ કહેવું જોઈએ. એ રીતે સિદ્ધાંતકાર શ્રી ભગવાન કહે છે. આવી પૂર્વ પર્યાયની અપેક્ષાએ આ વિવક્ષા છે સિદ્ધાંતકાર શ્રી ભગવંતની. પૂર્વ પર્યાય એટલે પૂર્વ પર્યાયનું કેવું હતું? પૂર્વ અવસ્થા કેવી હતી? ઉપશમ સમ્યક્ત્વ વાળી, શુદ્ધ ભૂમિ વાળી એવી અવસ્થા હતી. અને હજી ઉપશમ સંકિત વાળો ભૂમિની અંદર જ છે, પણ ઉપશમ સંકિત વમી રહ્યો છે, અનંતાનુબંધીનો ઉદય થઈ ગયો છે, પણ પૂર્વ અવસ્થા એની કેવી હતી? ઉપશમ સંકિતી વાળી. તો એ પૂર્વ પર્યાયની અપેક્ષાએ આ વિવક્ષા છે સિદ્ધાંતકાર શ્રી ભગવંતની. પણ અહીંયા કર્મગ્રંથકાર શ્રી ભગવંત કઈ રીતે કહે છે? કર્મગ્રંથકારોની ઉત્તર પર્યાયની તરફની વિવક્ષા છે. એટલે ઉત્તર પર્યાય એટલે આગળ હવે શું થવાનું છે, એની આગળની હવે અવસ્થા કેવી થવાની છે એની અપેક્ષાએ એના તરફની વિવક્ષા છે. સિદ્ધાંતકાર શ્રી ભગવંત પૂર્વ પર્યાયની એટલે પ્રીવિયસ ઉપશમ સંકિતી હતો, એ પ્રીવિયસ જે પર્યાય હતું એના હિસાબે જ્ઞાન ગણ્યું. અને કર્મગ્રંથકાર શ્રી ભગવાન હવે ફ્યુચરમાં ક્યાં જઈ રહ્યો છે, શું થવાનું છે એનું, એની અપેક્ષાએ અહીંયા શું બતાવ્યું કે પડતો જીવ પડ્યો કહેવાય, કડે માણે કડે, એટલે પડી રહ્યો છે એટલે પડ્યો એ રીતે કહેવાય. અને કરતા કાર્યને કર્યું કહેવાય, એટલે કડે માણે કડે જે છે એનું જ મિનિંગ આ છે. કરતા કાર્યને એટલે જે કાર્ય કરાતું હોય છે એને કરી દીધું એમ કહેવાય. એ અપેક્ષાથી અહીંયા તેમ આ જીવ મિથ્યાત્વાભિમુખ હોવાથી મિથ્યા જ્ઞાન વાળો કહેવાય, તેથી અજ્ઞાન કહ્યા છે. આમ માત્ર વિવક્ષા ભેદ જાણો, પણ મતાંતર કે અવગણના નહીં સમજવાની. આમ એટલે સિદ્ધાંતની અવગણના નથી અને એની સાથે મતાંતર પણ નથી, પણ માત્ર વિવક્ષા ભેદ છે, એ રીતે સમજવાનું. શું અહીંયા પાછું શોર્ટમાં બતાવીએ તો સિદ્ધાંતકાર શ્રી ભગવાન પૂર્વ પર્યાયની અપેક્ષાએ જ્ઞાન કહે છે, અને કર્મગ્રંથકાર શ્રી ભગવાન ઉત્તર પર્યાયની અપેક્ષાએ અજ્ઞાન કહે છે. એટલે અભિમુખતા એની ક્યાં છે? કર્મગ્રંથકાર શ્રી ભગવાન કહે છે મિથ્યાત્વ તરફ જઈ રહ્યો છે, એટલે મિથ્યા જ્ઞાન એટલે કે અજ્ઞાન એમ. અને સિદ્ધાંતકાર શ્રી ભગવાન કહે છે હજી મિથ્યાત્વનો ઉદય નથી થયો, પણ ઉપશમ સંકિતની શુદ્ધ કરેલી એવી ભૂમિ વાળો જ છે, તેની અંદર જ છે હજી, પણ માત્ર હવે અનંતાનુબંધી કશાયના ઉદયથી મલિનતાને પામ્યો છે, પણ હજી મિથ્યાત્વ મોનિયનો ઉદય થયો નથી, એટલે અજ્ઞાન નહીં કહેવાય. આ રીતે માત્ર વિવક્ષા ભેદ છે એમ સમજવાનું. આમ પહેલો આપણે જોયું સાસ્વાદન ગુણસ્થાનકે સમ્યક જ્ઞાન હોય એ રીતે સિદ્ધાંતકાર શ્રી ભગવંત કહે છે, પણ કર્મગ્રંથકાર શ્રી ભગવંત અજ્ઞાન હોય ત્યાં બીજા ગુણસ્થાનકે એ રીતે બતાવે છે. પછી સેકન્ડ બાબત શું છે? વૈક્રિય શરીર
કે આહારક શરીર બનાવતી વખતે શું હોય, એટલે કે કયો કાયોગ હોય ત્યારે તે છે બાબત. એની અંદર સિદ્ધાંતકારશી ભગવાન કહે છે ઔદારિક મિશ્ર કાયોગ હોય, અને કર્મગ્રંથકારશી ભગવાન કહે વૈક્રિય મિશ્ર કાયોગ હોય. ક્યારે? તો જ્યારે વૈક્રિય શરીર બનાવતા હોય કોણ? તો વૈક્રિય લબ્ધિધારી એવા મનુષ્ય કે તિર્યંચ એ ઉત્તર વૈક્રિય શરીર બનાવતા હોય વૈક્રિય લબ્ધિનો ઉપયોગ કરીને, તો ત્યારે વૈક્રિય મિશ્ર કાયોગ. અને જ્યારે આહારક લબ્ધિધારી એવા સાધુ ભગવંત આહારક શરીર બનાવતા હોય ત્યારે આહારક મિશ્ર કાયોગ હોય. એ છે કર્મગ્રંથકારશી ભગવાનનો મત. પણ હવે એ જે છે વૈક્રિય શરીર કે આહારક શરીરનું સંહરણ થતો હોય કે છોડતા હોય કે વિલય થતો હોય ત્યારે પછી કયો યોગ? તો એની અંદર કોઈ મતાંતર નથી. જે શરીરનો વિલય થતો હોય એ રિલેટેડ યોગ સમજવાનું. એટલે જો વૈક્રિય શરીરનું કાર્ય થઈ રહ્યું પૂરો, અથવા તો એનો કાળ પૂરો થઈ ગયો અને એ વૈક્રિય શરીરમાંથી પોતાના આત્મપ્રદેશો સંહરણ કરતા હોય અને વૈક્રિય વર્ગણાના પૂતગલોને વાતાવરણની અંદર પાછા મૂકી રહ્યા હોય ત્યારે યોગ કયો? તો વૈક્રિય મિશ્ર કાયોગ. એમ એની અંદર કોઈ મતાંતર નથી બંનેમાં. એ જ રીતે આહારક શરીરનો વિલય કરતા હોય ત્યારે આહારક મિશ્ર કાયોગ બંનેના હિસાબે. પણ અહીંયા મતાંતર કોનામાં છે? બનાવતી વખતે. એટલે આ શરીર બનાવતી વખતે કયો યોગ લેવાનો એની અંદર માત્ર મતાંતર છે. હવે એ પણ કઈ રીતે? એમાં એ મતાંતર નહીં કહી શકાય, પણ માત્ર વિવક્ષા ભેદ કે કયો નામ આપ્યો છે એને, એના ઉપર ડિપેન્ડન્ટ છે કે આ કયો છે યોગ. તે આની અંદર શું બતાવ્યું? સિદ્ધાંતકારશી ભગવંત તેઓ કહે છે કે અહીંયા જે છે આપણે જોયું કેવા છે આ જીવો, આ વૈક્રિય લબ્ધિધારી એવા તિર્યંચ કે મનુષ્ય, પછી આ આહારક લબ્ધિધારી એવા મનુષ્ય. હવે એ તિર્યંચ કે મનુષ્ય જે છે તેમને ભવધારણીય શરીર કયો મળેલો હોય છે? તો ઔદારિક શરીર. અને એડિશનલ શરીર તેઓ કયો બનાવી રહ્યા છે? તો આ યથાયોગ્ય જે શરીર છે વૈક્રિય કે આહારક. તો હવે જો સમજો કોઈક મનુષ્ય છે જેનું ભવધારણીય શરીર ઔદારિક શરીર છે, તે એડિશનલ એટલે ઉત્તર વૈક્રિય શરીર બનાવી રહ્યો હોય પોતાની વૈક્રિય લબ્ધિને ઉપયોગમાં લાવીને, તો પછી એનો જે યોગ છે વૈક્રિય શરીર બનાવતી વખતે ત્યારે પોતાનું મૂળ શરીર, એ મૂળ શરીર જે પણ પૂતગલથી બનેલો છે એટલે કે ઔદારિક શરીરના ઔદારિક વર્ગણાના પૂતગલોથી બનેલા છે, તો એ ઔદારિક પ્લસ એડિશનલ કયો બનાવી રહ્યો છે? વૈક્રિય ઉત્તર વૈક્રિય શરીર. તો વૈક્રિય વર્ગણાના પૂતગલો ગ્રહણ કરે છે. એટલે અહીંયા ઔદારિક શરીર હાજર છે પહેલાથી બનેલું, અને નવો એવો કયો બનાવી રહ્યો છે? ઉત્તર વૈક્રિય શરીર એટલે વૈક્રિય. તો ઔદારિક અને વૈક્રિય આ બંનેનો મિક્સ યોગ છે. એમ એટલે મિશ્ર તો બંને જ છે, પણ હવે એને નામ કયો આપવાનું? એવી મિશ્રતા તો સિદ્ધાંતકારશી ભગવંતે માને છે કે ઔદારિક શરીર પહેલાથી છે અને એડિશનલ ઉત્તર વૈક્રિય શરીર બનાવે છે, એટલે ઔદારિક પ્લસ વૈક્રિય એ બંનેનો મિશ્ર યોગ છે ત્યાં. એ જ રીતે કર્મગ્રંથકારશી ભગવંતે એ જ સેમ માને છે, એમાં તો કોઈ મતાંતર નથી. પણ હવે એવો જે મિશ્ર યોગ છે એને કયો નામ આપવાનું એની અંદર અહીંયા વિવક્ષા ભેદ છે બંનેની અંદર વિચારણાની. તો એમાં સિદ્ધાંતકારશી ભગવાન શું કહે છે કે એનો જે તૈયાર એવો ભવધારણીય શરીર જે છે એકદમ સારી રીતે ફોર્મ થયેલો, એનો યુઝ કરીને એના દ્વારા ઉત્તર વૈક્રિય શરીર ફોર્મ થાય છે. એટલે મૂળ શરીર એની પાસે પહેલાથી છે, તો એને મુખ્યતા ગણાવવામાં આવેલી છે. એની મુખ્યતા ગણીને ઔદારિક મિશ્ર કાયોગ એવું નામ આપ્યું છે. ત્યારે ભલે ઉત્તર વૈક્રિય શરીર બનાવતો હોય કે પછી આહારક શરીર બનાવતો હોય, તો પણ બંને વખતે મુખ્ય શરીર કયો છે? પહેલાથી પ્રીવિયસલી ફોર્મ્ડ કયો છે? એકદમ સારી રીતે બનેલો પર્યાપ્ત એવો શરીર, તો ઔદારિક શરીર છે એનો ભવધારણીય જે છે તે. એનો યુઝ કરીને એના દ્વારા એ બનાવવાના છે આગળ ઉત્તર વૈક્રિય કે આહારક શરીર, તો એના હિસાબે ઔદારિક મિશ્ર કાયોગ એવું નામ અપાય, એટલે એ કહેવાય. એ છે સિદ્ધાંતકારશી ભગવંતના હિસાબે. પણ કર્મગ્રંથકારશી ભગવંત શું કહે? ત્યાં પ્રીવિયસલી બનેલો તો છે ઔદારિક શરીર, પણ વૈક્રિય લબ્ધિ કે આહારક લબ્ધિનો ઉપયોગ કરીને એ લબ્ધિથી
બનાવવામાં આવે છે જે શરીર, એ શરીરની મુખ્યતા અહીંયા હવે ગણવાની. પહેલાથી બનેલું જે છે એને ગૌણ કરી દીધું, પણ લબ્ધિનો વપરાશ કરીને જે એડિશનલ ઉત્તરવૈક્રિય કે આહારક શરીર બનાવાઈ રહ્યો છે એને મુખ્યતા આપીને એના જ રિલેટેડ અહીંયા નામ આપી દીધો, વૈક્રિય મિશ્રકાયોગ અથવા તો આહારક મિશ્રકાયોગ એવું. એમ એટલે અહીંયા માત્ર નેમિંગમાં ડિફરન્સ છે, પણ બીજો કોઈ એના મતાંતર એવું નથી કે આ પૂતગલ વધારે વાપરે છે કે પછી પેલું ફલાણું, એ રીતે કંઈ નથી. બંનેમાં પ્રક્રિયા સેમ છે, માત્ર નામ અલગ આપ્યા છે. એટલે બંનેમાં કેવું છે, વિવક્ષા ભેદ છે, પણ મતાંતર નહીં કહી શકાય એવું. એટલે મતભેદ નથી, પણ વિવક્ષા ભેદ છે એમ કહેવાય. તો આ રીતે આપણે આ સમજ્યા વૈક્રિય મિશ્ર અને આહારક મિશ્ર કાયોગ એમાં. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.